મોર્નિંગ, હાલેલુયા. જીવંત પિતા બાપના જીવંત પવિત્ર વચનો વાંચવાનો સમય જે નિત્યક્રમ મુજબ આપણે કરતા આવ્યા છે તે પ્રમાણે આજે આપણે ગીતશાસ્ત્રનું પુસ્તક અને તેનો 84મો અધ્યાય વાંચવા જઈ રહ્યા છે. આપણા દૈહિક શરીરોને માટે જેમ દૈહિક વાનાની જરૂરત છે, હવા, ખોરાક, પાણીની, તેમ આપણા આત્મિક શરીરને પણ તેના આત્મિક ખોરાકની જરૂર છે. અને તે આત્મિક ખોરાક એ જીવંત પિતા બાપના જીવંત પવિત્ર વચનો જે આપણને બાઇબલ રૂપી પુસ્તકમાંથી મળે છે તે વાંચવાના, તેનું મનન કરવાનું અને તેનાથી મળતું હોય છે. ત્યારે આત્મિક ખોરાક પ્રાપ્ત કરવાને માટે આપણે આ કાર્ય કરીએ છીએ. જો હજી સુધી તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અને પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર પણ અવશ્ય કરો. સાથે સાથે લાઈક પણ કરો. તો ચલો આજના વચનોમાં જઈશું અને તે પ્રથમ આપણે એક ટૂંકી પ્રાર્થના કરીશું. પિતા બાપને વિનંતી કરીશું કે આ જીવંત વચનો વાંચવાને માટે અને સાંભળવાને માટે આપણ સર્વની સહાયતા મદદ કરે. જીવન પિતા બાપ, તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ કે એક નવો દિવસ અમારા જીવનમાં આપ્યો, આશીર્વાદિત કીધો અને આ સમય, આ ઘડી, આ તક તમે અમોને પૂરી પાડી કે અમે તમારા જીવન પવિત્ર વચનોનું વાંચન અમારી માતૃભાષામાં કરી શકીએ. આ વચનોને તમે આશીર્વાદિત કરજો. આ વચનો સાંભળનાર સઘળા લોકોની ઉપર તમારી આશીષની વર્ષા થવા દેજો બાપ. તમારા હાથોમાં સોંપાતા અમારી વિનંતી તમારા પુત્ર ઈસુ મસીહના નામમાં લાવીએ છીએ. સાંભળી અને તેનો સ્વીકાર કરો પિતા. આમીન. આમીન. ગીતશાસ્ત્રનું પુસ્તક અને તેનો 84મો અધ્યાય. તમારા માંડવા કેવા રમણીય છે, હે સૈન્યોના યહોવા, તમારા માંડવા કેવા રમણીય છે. મારો આત્મા યહોવાના આંગણાની અભિલાષા રાખે છે. હા, તેમને માટે ક્ષીણ થાય છે. જીવતા જાગતા ઈશ્વરની આગળ મારું હૃદય તથા મારો દેહ હર્ષનાદ કરે છે. ચલ્લીને ઘર મળ્યું છે અને અબાબીલને માળો મળ્યો કે જેમાં તે પોતાના બચ્ચા રાખે. એટલે તમારી વેદીઓ આગળ, હે સૈન્યોના યહોવા, મારા રાજા તથા મારા ઈશ્વર, તમારા મંદિરમાં રહેનારાને ધન્ય છે. તેઓ નિરંતર તમારું સ્તવન કરતા રહેશે. સેલા. જે માણસનું સામર્થ્ય તમારામાં છે, જે સિયોનના માર્ગો ધ્યાનમાં રાખે છે, તેને ધન્ય છે. રુદનના નિશાનને ઓળંગતા તેઓ તેને જરાની જગા બનાવે છે. હા, પ્રથમ વરસાદ તેને આશીર્વાદથી ભરપૂર કરે છે. તેઓ વધારે ને વધારે સામર્થ્યવાન થતાં આગળ વધે છે. તેઓમાંનો દરેક જણ સિયોનમાં ઈશ્વરની આગળ હાજર થાય છે. હે સૈન્યોના ઈશ્વર યહોવા, મારી પ્રાર્થના સાંભળો. હે યાકોબના ઈશ્વર, કાન ધરો. સેલા. હે ઈશ્વર, અમારી ઢાલને જુઓ, તમારા અભિષિક્તના મુખને નિહાળો. કેમ કે 1000 દિવસ કરતાં તમારા આંગણામાંનો એક દિવસ શ્રેષ્ઠ છે. દુષ્ટતાના તંબુઓમાં રહેવું તે કરતાં મારા ઈશ્વરના મંદિરના દરવાન થવું તે મને વધારે પસંદ છે. કેમ કે યહોવા ઈશ્વર સૂર્ય તથા ઢાલ છે. યહોવા કૃપા તથા ગૌરવ આપશે. ન્યાયથી વર્તનારને માટે તે કંઈ પણ સારુંવાનું રોકી રાખશે નહીં. હે સૈન્યોના યહોવા, જે માણસ તમારા પર ભરોસો રાખે છે તેને ધન્ય છે.
આજીવન પવિત્ર વચનોને પિતા બાપ પુષ્કળ ને પુષ્કળ આશીર્વાદિત કરો. પ્રાર્થના કરીશું. હે આકાશવાસી અમારા પ્રેમાળી સ્વપિતા, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ બાપ કે તમે અમારું અધ્યાય જેવું રક્ષણ કરો છો, અમને સાચવો છો, સંભાળો છો, શરીરે નિરોગી અને તંદુરસ્ત રાખો છો, અને અમારા જીવનમાં તમે એક સુંદર નવીન દિવસ ઉમેરી આપ્યો અને તમારા જીવન વચનો વાંચવાનો સમય આપ્યો. એ સર્વણ માટે અમે તમારો ધન્યવાદ કરીએ છીએ બાપ. તમારા વચનો પર પુષ્કળ આશીષ અને તમારી કૃપા આપો. જે વચનો તમારા બાળકો સાંભળે છે પ્રભુ, એક એકના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરો, જ્ઞાન બુદ્ધિ અને ડાપણથી ભરો પ્રભુ, અને એમને પુષ્કળ આશીષ અને તમારી કૃપા આપજો પ્રભુ. જે લોકો બીમાર છે તે સર્વને પ્રભુ અમે તમારી પાસે લાવીએ છીએ કે કેકને પ્રભુ તમારો ઘાયલ હાથનો સ્પર્શ કરો અને સાજાપણું આપો. કે ભયંકર માંદગીઓ છે પ્રભુ, જુદા જુદા રોગો છે, જુદા જુદા વાયરસ છે પ્રભુ, ત્યારે બાપા સર્વને તમે સાજાપણું આપો અને પ્રભુ ધમકાવો પ્રભુ, અને એમના શરીરમાંથી પ્રભુ તેઓ ચંગા થાય, સાજા થાય એવું તમે થવા દેજો. જે તમારા બાળકો પ્રભુ, જે તમને પ્રભુ પિતા યાદ કરે છે, પ્રાર્થના વિનંતીઓ કરે છે, સર્વની પ્રાર્થના વિનંતીઓ તમે સાંભળજો પ્રભુ. અને જે તમારા બાળકો પ્રભુ આજે દુઃખિત છે પ્રભુ, નિરાશ છે, હતાશ છે પ્રભુ, ત્યારે એમને તમારો આત્મિક દિલાસોથી ભરપૂર કરજો પ્રભુ. જ્યાં તમારા સેવક સેવિકાને પ્રભુ સતાવવામાં આવે છે, મારી નાખવામાં આવે છે, ત્યારે બાપ અમે એ લોકો માટે માગીએ છીએ પ્રભુ કે આજે ક્રૂર પ્રજા બની ગઈ છે, ત્યારે બાપ એમના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરો પ્રભુ. આજે એમના હૃદયમાં પ્રભુ જે પથ્થર જેવું હૃદય છે પ્રભુ, તમે હથોડા મારો પ્રભુ, અને પથ્થર તમે હટાવી દો પ્રભુ, અને નમ્ર બની બાપ અને તમારા માર્ગમાં ચાલનારા તમારા પ્યારા બાળકો બની એવું તમે થવા દેજો. કારણ કે પ્રભુ પિતા તમારો ખૂબ જ નજદીક થઈ રહ્યું છે પ્રભુ, તમે આંખના પલકારામાં આવી શકો છો, ત્યારે બાપ તમે એક એક બાળક પ્રભુ તમારા માર્ગમાં આવે, તમારા વાડામાં આવે પ્રભુ, અને કોઈ પણ ઘેટું નસમાં ન જાય એવું તમે થવા દેજો. તમારા સંતો સેવકોના મુખની વાણી તમે થજો, એમના પરિવારોને પણ તમારા આશીષ અને તમારી કૃપાથી ભરજો પ્રભુ. અમારા અમેરિકા દેશને અને અમારા રાજનેતાઓને પણ તમારા હાથમાં સોંપીએ છે પ્રભુ, કે એ લોકોને પણ પ્રભુ તમે જ્ઞાન બુદ્ધિને ડાપણ આપો અને તમારા પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો પ્રભુ. અમે તમારા હાથોમાં સોંપાય છે, અમારા પાપ ગુના પ્રદાની ક્ષમા કરજો. અમે જે કંઈ માગ્યું તમારા વહાલા દીકરા ઈસુ ખ્રિસ્તના નાજારીના નામથી માગીએ છીએ, સાંભળો અને શીખા કરજો બાપ. આમીન આમીન.